જય માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આપણે આવ્યા છીએ એસબી ટોયઝમાં. હમણાં લગભગ આપણો વિડીયો સ્ટાર્ટ એસબી ટોયઝમાં જ થાય છે ને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. તો તમે હેડો જ છો ભાઈ, કારણ કે હવે એસબી ટોયઝ બતાવી મોઢું લઈ લઈને ખો હો તમે, મારા મોઢાનું ખો હો તમે. મારું મોઢું લઈ લઈને ખો હો તમે. એનું મોઢું જેવું લાગે છે વગર ક્યાં જવાનો ટાઈમ છે ને એટલે ઘેર જવાનો ટાઈમ છે એટલે ખુશીમાં હોય એમ કે આખા દાડાના બેઠેલા હોય થાચા હોય ને એટલે ઘેર જવાનો આનંદ આખો અલગ હોય. અમે શું ખુશી હતા નાઇટમાં જવાનું છે કન નોકરી અને તને ખબર તો છે કે હું હેન્ડસમ હું ભાઈ. તો યાર તું આવું કે લાગે પોપટ જેવો લાગે મારા જો ભાઈ બંજો કેટલા ફરતો હતો છે દેખાતો નહીં. વેચાઈ ગયો, વેચી મારે બોલો ના એના જેવી સાયકલ બતાવું ને તો એક મિનિટ જોઈ લો. અરે બીબલું તો કરણસિંહ વધારે નીકળો હવે. ધીસ ઇઝ ફોર યુ. આવું બિલ્લી આ તો બેસ્ટ ઇલા તમને એવું ગમે તે લાગતું હોય, બાકી અમે હેન્ડસમ છીએ ને એ તમને હજુ નહીં ખબર. કશો હતો નહીં, તું તાર બહુ રો પડો બસ બીજું કહું કે. તો ચલો આપણે વિડીયોની શરૂઆત તો લગભગ 7 વાગે કરી છે. જેમ કે ઉપર શોપિંગ ઉપર આખો દાડો કંટાળો આવી જાય કે આખો દાડો કેટલા કટ લેવા. હે દિલો વાદળો ડાન્સિંગ કહેવાય. જોઈ બધું બતાવી દીધેલું આપણે, બધું વિડીયોમાં આવી ગયું. ટોટલી કહેવાય ટોમ કે જે મોબાઈલમાં આવતો ખબર, મોબાઈલમાં ટોમ આવતો, નહીં બતાવ્યું કદી. જૂના ફોનમાં નોકિયા ફોનમાં પણ હાર્યો આવતો. હા એટલે જોવાના જો ટચ કરીએ હા જે વાત પાડતા ને આપણે એ વાત પાડે હારી. જેમ કે આપણે કરણસિંહ કહીએ ને તો કરણસિંહ આપણે જવાબ આલે ને એ રીતનું. ના તમે બોબડારો એટલે કાલ વિપુલની બે તમને ચર્ચા થઈ ગઈ, બબલ થઈ ગઈ હતી અમારે. કાલ આરે વિપુલની બે જણા હોમે હોમે એટલે માથાકૂટ નથી પણ હોમે હોમે એકબીજાને અડાસડીમાં એટલા ખતરનાક થયેલા કે હમણાં કે યાર આ લડી એ લડી પણ લડ્યા ના. હું તો વાત કર્યો કે બે લડી તો હું વ્લોગ બનાવી દઉં પણ લડ્યા ના. સાચું તો ડાયરેક્ટ વિપુલ અને દિલીપ કેમ લડ્યા એ ધમ્મલ જ મારો. કશો કશો હતો. હું આ વાની વાત પાડજે હું કહું. બોલો કરણસિંહ. બોલો કરણસિંહ. સેમ ટુ યુ. સેમ ટુ યુ. બોલો તો નહીં પોપા જતો. તો હમણાં વસ્તુ તો નવી આવી નહીં કોઈ ટોયઝમાં. લગભગ લગ્ન પ્રસંગ આવી કોઈ ટોયઝમાં કોઈ વસ્તુ આવતું નહીં કે આપણે લાવી દો. શું છે આ ડોલી કેટલી મસ્ત ખરેખર. છોકરો આવશે અને છોકરી માટે છોકરી આવશે. જુઓ જોરદાર જોરદાર. શોકેસ મૂકવા કઈ છોકરો બતાવો. આપડા તાલ શોકેસમાં કોઈ મેલે એવું જ નહીં તો હું લઈ જઈએ એમ. ના શોકેસમાં આ છોકરો મારે જેટલો હેન્ડસમ મારે જેટલો તો નહીં જ હોય તો બતાવું બતાવને આપણી ફરજ છે. ભલે મારે જેટલો ના રહ્યો પણ આપણે વેચીએ. જો સન જોરદાર જોરદાર મસ્ત જોરદાર મસ્ત. ભાઈ આપણે પેલું લઈ જવાનું હતું બાઈક R15 ને ઇલ્લુ એ મંગાવ્યું છે આપણે. તો ઇલ્લુ માટે લઈ જઈએ આપણે. આ રહ્યું R15. જેમ કે હવારાનો બૂમો પાડા કે R15 લાવો R15 લાવો. તો આપણે વ્હાઈટ કલરનું R15 લીધું. આપણા ભાઈ વ્હાઈટ કલરનું R1 તો પહેલથી ઓલરેડી છે જ, પણ આ સ્પેશિયલ ઇલ્લુ માટે લીધું હોય. જેમ કે હું હવાર જોઈ ગયો તો ટોયઝ ની અંદર કે R1 પડ્યું હોય ને મને થોડું સારું લાગ્યું હોય ને તોડી નાખે તો કોઈ અફસોસ થયો નહીં. જેમ કે 50 રૂપિયાનું જ છે. મને 200 રૂપિયા કે એ તમને તો 200 રૂપિયા જ કે પણ એમને દિલા વાત કહું. અરે આ લેતા હે ને નાખો તો ભાવ પૂછીને એટલે હું હોય આવું જ કહું. 200 રૂપિયા ગાડી લઈ ગયો, નહીં લઈ ગયું, બસ એક ગાડી લીધી. અને અમે શું કર્યું, આ ભમેડો લઈ ગયા, ઘેર લઈ ગયા. હમણાં થોડી વાર મોડા રહીને પાછા આયા કે હવે કે છોડીને ભમેડો નહીં ગમતો એટલે કે હવે ગાડી લેવાની. એટલે રમીન બગાડ્યું નતું પણ રમીન શોખ પૂરો કરીને આવતા રહ્યા. લીધો ને. તો ચલો હવે જઈએ આપણે ઘરે. ને આજે આપણે આયા હતા એવા સિંગર મિત્તલ દેસાઈ. તો એ પણ આપણે કટ લીધેલા પડ્યા ને મોરે આપણે આયા હતા દેવોભાઈ. તો એ પણ આપણે કટ લીધેલા પડ્યા. તો એ આ વિડીયો પછી કટ મૂકવાના. બધું રિમિક્સ થઈ જાય. હું શું દેવો નહીં જેવો તેવો. જોરદાર ડાયલોગ માર્યો હતો ને ખરેખર એમની બોલવાની પીચ એક નંબર હે. મોજ રહી આખો દિવસ. ખરેખર શોપિંગ ઉપર આયા હતા ને એટલે મજા આવી ગઈ. જે રિયલમાં પિક્ચરમાં આપણે જોતા ને પેલા એ પિક્ચરમાં જે એક્ટિંગ કરતા રિયલ એક્ટિંગ આપણે શોપિંગ આવીને કરી હતી ને બહુ મજા આવી હતી વાતો કરવામાં, ચર્ચા કરવામાં. એટલે ગુડ માણસ છે એમ એકદમ. ખરેખર બોલવાની પણ એમની અંગત આપણે મજા આવતી હતી. કેમ કે ડાયલોગો જ નહીં કરતા હતા મોટેથી. વળી તમે વ્લોગ બના માર જોડે જાવ છો ને એટલે હું ગુડ માણસ નહીં એટલે તેરા કુછ કરના પડેગા કાલિયા. હડો તમે બંધ કરો હું ચાલુ કરું. આ ઢોલકપુર નો પેલો આવતો ને પેલો શું કેવાય એ નોમ હતું પેલો કાલિયા. ના કાલિયા ઢોલું બોલું નહીં. રાજુ આ રાજુ જો આ રાજુ સેમ રાજુ. એ જગ્ગુ કહું યાર.
હાલે હું ખાવા બેહું ને એટલે છોટા ભીમ જોવાની ટેવ છે મારે. મારે છોટા ભીમ જોવાની તો ટેવ નહીં, પણ હાલ તો હું પેલા જોતો તો જેઠાલાલ જોતો, પણ હાલ તો આપણે એસબી હિન્દુસ્તાની ટીમનો વિડીયો જોઈએ. અને કેમ કે પહેલા ખાવાના ટાઈમે બહુ વાત મજા કહું. આવે હે. પેલા આજથી 10 વર્ષ પહેલાની વાત કરીએ ને તો દિલીપ ઇવન ઘેર ટીવી હતી. આખા વાના છોકરા એ પેલા બાલવીર જોતા, બીજો નંબર જેઠાલાલ, રોજ રેગ્યુલર. એમાં જો બીજી વાત કહી દઉં કે અમારા હરીબા એટલે ચીવા અમે પાછા લડેલા હોય તો મને ઘરમાં ના પહેવાય. ના ખરેખર મેં જેઠાલાલ નો જે એપિસોડ આવતા ને પેલા એક પણ પાર્ટ છોડેલો નહીં, કેમ કે જેઠાલાલ આવે ને એટલે હું ટીવી હોમે આવી જતો કમ્પ્લીટ જોવા માટે. એક પાર્ટ મેં નહીં છોડેલો, કમ્પ્લીટ જોયેલું હોય. પણ એમાં જો કે અમુક એક્ટરો બદલાઈ ગયા પછી ઓછી મજા આવી જોવાની, જેમ કે કોઈ બી એક્ટર બદલાય પછી નવા એક્ટર આવે એટલે જોવાની ઓછી મજા આવે. એના કારણથી આપણે પછી જેમ કે અત્યારે લગભગ એપિસોડમાં એવી મજા નહીં આવતી. પેલા પછી કેવું થયું ખબર, પછી આપડા ખુદના વિડીયો ચાલુ છે એટલે આપણે એના જોવા માંડ્યા. પેલા એક્ટરો બદલાઈ જાય એટલે ઉઠી ગયો જોવાનો. લગભગ ખાસા બધા એક્ટરો બદલાઈ જાય, એવું નહીં કે એક બે બદલાઈ જાય. એક હંસરાજ હાથી ઓફ થઈ ગયા, નટુ કાકો ઓફ થઈ ગયા, પછી પેલા જે તારક મહેતા રોલ કરતા એ બદલાઈ ગયા, અંજલિ બદલાઈ ગયા, પછી દયા નહીં હવે, દયા નહીં, ટપ્પુ બદલાઈ ગયા, ઘણા ખરાબ ખાસું આખું. લગભગ જે ટપ્પુ તો લગભગ નેનો હતો તારનો સિરિયલમાં હશે, તો મોટો થયો એટલે નીકળ્યો, એટલે બધા જૂના એક્ટર નીકળી જાય એટલે મજા ના આવે જોવાની. એના કારણથી આપણે એસબી હિન્દુસ્તાની નો વિડીયો જોઈએ, બહુ મજા આવે ખાવાના ટાઈમે જોવાની. હવાર તો નહીં જોઈ કેતા, પણ બપોરે જમવા જઈએ ને એટલે કમ્પ્લીટ જોઈએ, કેમ કે હવાર તો અમારે ઉઠવામાં લેટ થઈ જાય મારે તો. અમે ચા પાણી આ જોઈ કે કેમ કે વહેલા 7 વાગે ઉઠવા વાળા બધા, અને હું શું 10 વાગે ઉઠવા વાળો. ચા પાણી કરવા વખત જે હવાર વિડીયો આપણો પડે એ જોઈ લઈએ હિન્દુસ્તાની નો, બપોરે ખાવાય એટલે છોટા ભીમ. હા ના બપોરે જ હું જોઉં, કેમ કે આપણે ખોટું નહીં કહેતા, આપણે કાયદેસર લેટ ઉઠીએ એના કારણે નહીં જોઈ કેતા. 7 મિનિટ થી બંધ કર્યા હોય 7 મિનિટ થઈ. તો ચલો R15 લઈ લીધું હોય ને, હવે આ R15 માં બેસીને આપણે જઈએ ઘરે ને મળશું ઇલ્લુ હંગાથે. વિડીયોમાં જોડાયા રહેજો. જય માતાજી. ચલો આપણે R15 લઈને આવી ગયા ઘરે ને ઇલ્લુ ને હવે આલી દઈએ, કેમ કે ઇલ્લુ ના પૈસા હતા હવાના જોડે. તો કોને કરવાનું ચાલુ કરી આપણે હું તારો કોને કરવાનું લેતા ઉભા જશે. તો ઇલ્લુ તો રમતો થઈ ગયો તો R15 લઈને ફરે. આમાં કલાય હોય કદાચ આ વિડીયો હા ના હતું ને આપણે લાવવાનું છે પેલું જે કોને પહેરવાના ટ્રેન્ડિંગમાં ચાલે એ વસ્તુ લાવવાનું છે. હવે હું બજાર જમીને હા હતું તો આવું ત્યાં વિડીયો નહીં લેતા બખાડો કર કરે. હા બરાબર હાલવાનું એ લો વાલજે એક દોન વાલજે વન હતું ના હે તો બીજું મોટું લઈ આલું R1 મોટું R1 તારે આજે ઘડી વાર શું કરે. તો અતુબાએ લઈ લીધું, ખરેખર ઇલ્લુ માટે લાવ્યો તો હું ને અતુ માટે આપણે લાવવાનું છે, જે કોને પહેરવાના આવે ને એ લાવવાનું છે. ઇલ્લુ તાર લાવવું રહ્યું કોને પહેરવાનું? હા એવું કોઈ ના આવે, સોડિયું જ પહેરે. હા હા તો તારે નહીં લાવવું ને તો કશો વાંધો નહીં, આપણે ઇલ્લુ નહીં લાવીએ, કેમ કે ઇલ્લુ તો નહીં પહેરે. ઇલ્લુ એમ જો લઈને ના આવ્યું રે આ જો હતું બાજુ ખાલી એ તું તાર પેલું ચો લાવું લાવવાનું શું લાવવાનું તાર ઈલું લાવવાનું તો ભીને લાવવાનું એમ કહો કે મારે લાવવું હોય ને ઈલું ને લાવજો, કેમ કે હતું લાવો તો ઈલું ના લઈ રહે એટલે પેલા સેફટી કરાય હતું કે ઈલું ને પણ લાવજો એવું ને બે લાવવું હોય. હા અને હું પેટ્રોલ ના નખાવે ખબર હે ને, પેટ્રોલ ના આવે ડાયરેક્ટ હેડે લાઈટ વગર નું એક્સિડન્ટ થઈ ગયો ભાઈ. હા તો ડાયલોગ માર દે પેલો ચામાં પહેરીને શું કરતો તું? ડીપી એન્ટ્રી પાડતો હતો ને તું કઈ ઓમ એન્ટ્રી પાડતો ખબર હે? કોણ કોણ એક્ટિવ એ ભાઈ બનાવ્યો મારો બોબી 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 આવ્યો હતો ને શું કહેતો હતો? એમ કરે ચૂંટણી વધી આવતી રહી હતું એટલે એન્ટ્રી પાડે ક્યાં હા કાલ ચશ્મા પહેર્યા હતા, નવા લુગડા પહેર્યા હતા, જોરદાર એન્ટ્રી પાડતો હતો ને હલકાઈ મારતો હતો. હલકાઈ મારતો હતો ને તું ભાઈ જો અમાર આ દીકરી રો કરે રોવે છે બહુ હેરાન બહુ કરે છે. હા હું તને લઈ આલું તને તાર માટે અલગ લાવવાનું, હું જમીન જવું બજારે તાર માટે સ્પેશિયલ લેતા આવું. તો ચલો આપણે જમીન જઈએ હવે, આપણે તું માટે લેવા જે વસ્તુ લાવવાનું છે આજે હારવાન આજે તારે બીજું લાવો એટલો તાર માટે ગાડી લાવી ભાઈ લે ભાઈ તારું હતી
તું બસ હવે નહીં લાવું કોઈ હવે નહીં લાવું બી માટે લાવવું હે? હા તો ચલો આપણે તાર મંગાવું આવું લાવવું આવે હા તો આર્યું હતું ને તારા મોટું લાવશું કાલે ઉપર બેસીને હેડે એવું ને રિમોટ વાળું આ તો તો એક શોપ દબાવો હેઠું થઈ જાય શું આવે એવું મૂત નહીં લાવ્યો કોઈ દાડો ચોકન મળે હા લે તું આઈ એના વિડીયોમાં આપું આપીને હા રોતી ના લે હા કહી દે આપણે જીતું જીત ખેડી જવાનું પછી શું તારે હા હા તું વિડીયોમાં આવી તું બોલે જીતી જીત ખેડી જવાનું પણ તું બોલવા દે કે પેલા ને બોલ યાર બોલ તને આવડત નહીં આવતું તું બકાવી સુપર બાઈક આવે એમ નચ્ચો કઈ જીતે જીતું હેડે જવા બાપા હોટલ રસ્તો બતાવે આ બકાવે છે જૂઠું જૂઠું ચોઈ જોયું નહીં કશું બોલ તું અત્યારે બોલું તું કઈ ગોડી એનું માટે લાવી દીધો તારે અલગ લાવવાનું હો તો હતું તારે હવે કોને પહેરવા નહીં લાવવું હે એ લો અમદાજ ઓય શું લેવું તાર અમદાજે અમદાજ ફોનમાં કે પતલી આલું હાલ લેતા આવું તો નહીં લઈ આલું પછી ઈ ફોન નહીં ગમતો આઈફોન લેવો હે જવા ગોડું ફરી જાય હાર્યું બાઈક લઈને આ ભાઈ રીસે બળી ગયો હા બોલાવજો ઇલુન એમાં તોડી નાખીએ અરે તોડી નાખ ઓય ના એવું ના કરાય કિયા તાર ભાઈ ગયા ચિયા આલ્યા તા ચિયા ચોટ લાયા તો ચો મેં કશું આલ્યા નહીં હેઠ બકાવી ઓમ તાકજી ચિયા પૈયા કે કેટલા પૈયા હતા કેટલા ગણી કો તું ચૂક નીકળી ગઈ મોટામાંથી 200 રૂપિયા નતા 100 રૂપિયા જતા ચો લાયા તો નહીં હાલ શું કરે તું નહીં હાલવા આ એલ્લું જોયા આઈફોન લેવો ફોન ચૂંટા હોય હવે તો આપું છું ના હાલું હવે આઈફોન ના લઈ હાલું આઈફોન લેવો કોણ લઈને આવી તું આઈફોન કોણ લઈને આવી તું તો શું બાપા તો આઈફોન છે તાર પાસે કશું નહીં લેતા પૈસા હવે હાલું લે રૂપિયો એને હાલું હવે તો કન લેવા પૈસા શું કરે બોલ ના બોલવું પડે છે એટલું રીસે પડ્યો હોય શુભમ આઈફોન લઈને આવ્યો હતો ને ચોકથી ડુપ્લિકેટ તો કે પણ આઈફોન લઈ આવ્યો હવે તાત્કાલિક આઈફોન ચો લેવા જવું હવે એ તો પેલા ઢબુડા રમીને હેરો રહ્યો હતો આઈફોન ખાલી સિમ્બોલ મારેલો હતો એ તને ખબર હે તને બકાઈ જતો રહે એમ કરી તું રીસે પડી ને શું નાસી લે ટોમેટો આવી ગયા ટાટા કહી દે ગુડ નાઇટ એમ કહી દે ગુડ નાઇટ કહી દે હા બસ હવાર વહેલા બીજું કોક લઈ આલે ભાઈ
બાઇક લઈ આવ્યું. બાઇક તાર જેવું જોવો ને એવું લઈ આવ્યું. પેલું આપણે ચાય વાળું લાયા હતા ખબર એકદમ આપણે પેલું ચાર્જિંગ વાળું એનું લઈ આવ્યું. ચાલે ટાટા કહીએ. ચલો એલું તો રીસે પડ્યો હોય એલું તો નહીં બોલે. તો કાલે એક નવા વિડીયોમાં મળીશું. ચેન હોય તો આ ભાઈ ચેન આ પિક્ચરની અંદર મારે પહેરાય છે સમજો તું હા. કોઈ હારી ચેન કાઢી આપ. પણ તમારે પહેરી પહેરો આ મારે જ પહેરવાની બીજું કોણ પહેરે નહીં તમને ગમે ઈ. આ હારી છે ને એ હારી ને ભારે ગરમ હારી રહે. હા પહેરો એ બી હારી છે હા, આ નાખો. મારું નામ છે દેવો નથી જેવું તેવું અને ભાઈ કઈ બી ઓર્નામેન્ટ જોઈએ તો અહીંથી લઈ જજો ભાઈ. એસબી હિન્દુસ્તાની જબરજસ્ત ઓર્નામેન્ટ મળે છે હે 2 ગ્રામના જબરજસ્ત ઘરેણા લઈ જજો હો, તમારી માની જોગન છે. જય મહાકાલ. ભાઈ જો આપણે તો લઈ લીધી છે ચેન, હવે તમારે લેવાની બાકી રહી હો. ચોક્કસથી આવો. એસપી હિન્દુસ્તાની ભક્કમ છે, 1 નંબર ઓર્નામેન્ટો મળે છે, લઈ જાઓ અને મોજ કરો. હો, ભલી વાત. જય માતા. બાકી છે તો